કચ્છ રણોત્સવની કામગીરી માટે પ્રવેગ નામની કંપનીને આપવામાં આવેલા ટેન્ડર અંગે ગેરરીતિના આક્ષેપો બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. લલુજી એન્ડ સન્સ નામની કંપની જે 2013થી દર વર્ષે કચ્છ રણોત્સવનું આયોજન કરતી આવી છે, તેણે ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી પાંખો આપનાર કચ્છ રણોત્સવના આયોજન આડે વધુ એક ગ્રહણ આવ્યું છે. ચોમાસાના પ્રારંભ પૂર્વે ધોરડોના સફેદ રણમાં કાળી માટીના ખડકલાએ આ વર્ષે શિયાળાની સિઝનમાં કચ્છના સફેદ રણમાં નમકની સફેદીનો નજારો જોવા મળશે કે કેમ તેવા સવાલો ઉભા કર્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ મહિનાના રણ વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદના પગલે રણમાં પાણી ફરી વળતા શિયાળામાં સફેદ રણનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે તેવી આશાઓ બંધાઈ હતી. પ્રાકૃતિક સૌંદર્યની ચિંતાનો ઉકેલ આવ્યો ત્યારે રણોત્સવના પ્રારંભ પૂર્વે ગુજરાત હાઈકોર્ટે પ્રવેગ કંપનીને આપવામાં આવેલ રણોત્સવના ટેન્ડરને રદ કરી દેતા નવા પ્રશ્નાર્થ ઉભા થયા છે. રણોત્સવના પ્રારંભને આડે જાજો સમય બાકી રહ્યો નથી, ત્યારે ફેર ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે કે કેમ તે અંગે સંશય જોવા મળી રહ્યો છે. રાજ્યના પ્રવાસન સચિવે કચ્છ રણોત્સવની નિયમ સમય અનુસાર આયોજિત થશે તેવું જણાવ્યું હતું. ત્યારે આવનારા દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા કઈ રીતે આગળ ધપશે તેના પર લોકોની મીટ મંડાઈ છે. ઉલ્લેખનીય છે કે 13 વર્ષ સુધી લલુજી એન્ડ સન્સ કંપનીએ રણોત્સવનું સંચાલન સંભાળ્યું હતું. આ વર્ષે ટેન્ડર પ્રક્રિયા બાદ સંચાલનની જવાબદારી પ્રવેગ કંપનીને ફાળવવામાં આવી હતી. લલુજી એન્ડ સન્સે આરોપ લગાવ્યો હતો કે ટેન્ડર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને પ્રવેગને ટેન્ડર ફાળવવામાં આવ્યું છે. કંપનીએ આ મુદ્દે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે ટેન્ડર ફાળવણી માટેની પ્રક્રિયા અસમાન અને ગેરરીતિપૂર્ણ હતી. હાઈકોર્ટની તપાસ અને સુનાવણી બાદ ખાસ કરીને ટ્રાન્સપોર્ટના નિયમોનું પાલન ન કરવાના ને ધ્યાને રાખીને ખાનગી કંપની પ્રવેગનો ટેન્ડર રદ કરવામાં આવ્યો છે. લલુજી એન્ડ સન્સ જે પહેલા કચ્છમાં વિવિધ ઇવેન્ટ્સ અને પ્રોજેક્ટ્સ માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતી હતી, હવે ફરીથી કાર્યમાં આવશે. આ કંપનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય મોટાભાગની સરકારની ઇવેન્ટ્સ માટે કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવા પ્રોજેક્ટ્સ માટે લલુજી એન્ડ સન્સને પસંદ કરવામાં આવી શકે છે. રણોત્સવના આયોજનના ટેન્ડર માટે અધિકારીઓ અને ખાનગી કંપની વચ્ચે લાભ લેવાના અને ગેરરીતિ થયાના આક્ષેપો ઉઠ્યા છે. કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે ખૂબ લોકપ્રિય એવા કચ્છ રણોત્સવના આયોજન માટેની ટેન્ડર પ્રક્રિયા સામે ઉઠેલા સવાલો પ્રવાસન ક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર પ્રવેશી ગયો હોવાનું તથ્યોને ઉજાગર કરે છે. ત્યારે સમગ્ર પ્રક્રિયાની તલસ્પર્શી તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે તેવું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે. એગ્રોસેલ કંપનીમાંથી નમક પરિવહન કરવામાં આવે છે. અચાનક કારણો વગર સ્થાનિક ટ્રક માલિકોને ટ્રક બોડીનો હવાલો આપીને બેરોજગાર કરી દેતા સ્થાનિક ટ્રક માલિકોએ કંપનીના ગેટ બંધ કરી નાખ્યો હતો. ફરજિયાત સ્ટીલ બોડીના વિરોધ સામે ટ્રક માલિકોએ નારાજગી વ્યક્ત કરી હતી. અંતે અમુક દાદાગીરી કરતા ટ્રક માલિકો પોલીસ લઈ કંપનીના ગેટ ઉપર પહોંચ્યા હતા. કંપનીને કોઈ પણ જાણ કર્યા વગર શિવ શક્તિ ટ્રાન્સપોર્ટરે પોલીસનો સંપર્ક કરી અને સ્થાનિકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ જોગમૈયા ટ્રાન્સપોર્ટરે સ્થાનિકોનું સમર્થન કર્યું હતું. પોલીસ લઈ અને દાદાગીરી કરી આવનાર શિવશક્તિ ટ્રાન્સપોર્ટની ટ્રક પાછી મોકલવામાં આવી હતી. હવે કંપનીએ સ્થાનિકો પાસેથી 2 દિવસનો સમય માંગ્યો છે. સ્થાનિકોને આશા છે કે કંપની સ્થાનિક હિત માટે નિર્ણય કરશે. અર્ચન સત્યેન કંપનીમાં લાકડાની બોડીની ગાડીઓ પરિવહન કરે છે. આ એકાએક કંપનીએ સ્ટીલ બોડીની માંગણી કરતા વાહન ચાલકો બેરોજગાર બનશે. ભુજ વોર્ડ નંબર 8માં વરસાદી પાણીના ભરાવા સાથે દૂષિત ગટરના પાણી ઠેર ઠેર ઉભરાઈ રહ્યા છે. આ વિસ્તારમાં રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ ન થતા સ્થાનિક રહેવાસીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભુજ સુધરાઈ કચેરીએ રજૂઆત માટે પહોંચેલા સ્થાનિકો કચેરીમાં હોદ્દેદારો કે ચીફ ઓફિસર હાજર ન હોતા તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ ચીફ ઓફિસર આવી જતા તેમની ચેમ્બરમાં ગટરના દૂષિત પાણી લઈ જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. વોર્ડ નંબર 8ને દૂષિત પાણી અને રસ્તાની સમસ્યાથી સત્વરે છુટકારો આપવા માંગ કરી હતી. એક સમયે મામલો ઉગ્ર બનતા પોલીસની મદદ લેવાઈ હતી. અમે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8ના વિસ્તારમાંથી આવી છીએ અને ત્યાં કારણે વરસાદ પડ્યા પછી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. 2-3 ફૂટના પાણી છે. કાઉન્સિલરોને રજૂઆત કરી છે, દાદ નથી દેતા અને ત્યાં ગટર ઉપર ઉભરાય છે. પીવાના પાણીમાં પણ ગટર મિક્સિત થઈને પાણી આવે છે. ટાંકા રોજ સાફ કરાવવા પડે છે. છતાંય કાઉન્સિલરોને, અધિકારીઓને, ચીફ ઓફિસરને પર્સનલ જાણ કરેલી છતાં એ લોકો કોઈ જ રીતે આના નિરાકરણ કરતા નથી. 8 વર્ષથી સાહેબ ગટર ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે. 8 વર્ષથી ઉભરાય છે. અમે બધી જગ્યાએ રજૂઆત કરી, થાક્યા છે, ન છૂટક્યા. આજે નગરપાલિકા આજે જો કા લોકો પાણીનો નિરાકરણ કરી દે રોડ ઉપર છે એનો, અને ગટરનું નિરાકરણ ક્યારે કરશે કહી દે, નહીતર આજે અમે અહીંયાથી જવાના નથી. લગભગ 10-12 વર્ષથી તો હું રહું છું. 10-12 વર્ષથી અમારી ગટર સમસ્યા છે, બરાબર. અને અત્યારે જે વરસાદના પાણી ભરાયા છે, વરસાદ ગયો અને કેટલાય દિવસો થઈ ગયા, હજુ નિરાકરણ આવ્યું નથી.
તો મારું ખાલી જે સત્તાધીશો છે એ લોકોને એટલું જ કહેવાનું છે કે એક વખત આવી અને તમે અમારે ત્યાં રૂબરૂ જોઈ જાઓ તો તમને વધારે આઈડિયા આવે. બરાબર, અમે લોકો અહીંયા તમને હેરાન કરવા માટે નથી આવ્યા. અમને જોઈએ છે સોલ્યુશન લાવી આપો, એટલે અમારે અહીંયા નગરપાલિકા આવવાની કોઈ જરૂરત જ નથી. ઘણી બધી વખત રજૂઆત કરેલી છે, કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે. બરાબર, એ લોકો અમને ખાલી સાંત્વના આપે છે કે હા થઈ જશે. રજૂઆત ઘણી વખત થયેલી છે. વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોમામોરા ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક અને સામાજિક નવીનીકરણના ડીએસએફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વન કવચ લોકાર્પણ અને 75માં વન મહોત્સવ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. યાત્રાધામ મોમામોરા ખાતે આવેલા મોમા માતાજીને માથું ટેકવવા માટે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી દરરોજ અનેક ભાવિકો આવે છે. ત્યારે યાત્રાળુઓને કુદરતી વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળે તે માટે કચ્છ વન વિભાગ દ્વારા સામાજિક નવીનીકરણ દ્વારા વન કવચ બનાવવામાં આવ્યું છે. તદુપરાંત વૃક્ષારોપણ વન મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ અંગે આરએફઓ મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યાત્રાધામ મોમામોરા ખાતે સામાજિક વનીકરણ દ્વારા વન કવચ, વન કુટીર, બાંકડા તેમજ બાળકો માટે રમકડા અને રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે યાત્રિકો માટે તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શુદ્ધ વાતાવરણ મળી રહેશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે રાજકીય, સામાજિક તેમજ અધિકારી, કાર્યકરો ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રાના જૂના બંદર રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાં છેલ્લા 20 દિવસથી પ્રિન્ટર મશીન ઠપ થતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ભારે વરસાદથી, વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સહાયના રૂપિયા આવ્યા કે નહીં એ તપાસ કરવા આવે છે. ત્યારે પાસબુક પ્રિન્ટર ઠપ હોવાથી હાલાકી અનુભવવી પડે છે અને બરોડા બેંકના સવારના ભીડ હોવાથી બેંકના કર્મચારીઓને પણ તકલીફ પડી રહી છે. ત્યારે જાગૃત નાગરિકે બરોડા બેંકમાં પાસબુકની એન્ટ્રી માટેનો પ્રિન્ટર મશીન ઝડપથી ચાલુ થાય તેવી બેંક મેનેજર પાસે રજૂઆત કરી હતી. બેંક મેનેજર ઘનશ્યામ કુમારે જણાવ્યું હતું કે પાસબુક પ્રિન્ટર મશીન ચાલુ કરવાના પ્રયાસો ચાલુમાં છે. અમે હેડ ઓફિસને જાણ કરી છે અને આ મશીનનો ટેકનિકલ સ્પેર પાર્ટ્સ અહીં ન મળતો હોવાથી બહારથી મંગાવ્યો છે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જવાની ખાતરી આપી હતી. બેંક ઓફ બરોડા મુન્દ્રા પાસે ઊભો છું. બેંક ઓફ બરોડાની અંદર પાસબુક એન્ટ્રીનું જે મશીન છે છેલ્લા 20 દિવસોથી બંધ પડ્યું છે. સાહેબોને પૂછીએ છીએ તો સાહેબો પાસે કોઈ એનો પાકો જવાબ જ નથી કે રિપેર થશે, નહીં થાય, ક્યારે થશે. મેનેજરને જ્યારે અમે રજૂઆત કરી તો કે અમે જાણ કરી દીધી છે, ક્યારે થાય અમારા હાથમાં નથી. રિજિયોનલ મેનેજરનો નંબર માંગ્યો તો રિજિયોનલ મેનેજરનો નંબર પણ એ આપવામાં ગલ્લાતલ્લા કરતા હતા અને કોઈ જાતનો વ્યवस्थित જવાબ જ નથી આપતા મેનેજર. हमारी जो पासबुक प्रॉब्लम है, हमारी कुछ टेक्निकल इधर से वो हार्डवेयर प्रॉब्लम है जिनको ऑर्डर दिया गया है. अभी कुछ दिन में ऑर्डर इंजीनियर विजिट करके गए हैं और पार्ट्स का ऑर्डर दिया गया है. अब कुछ 10 से 12 दिन में वो पार्ट्स आ जाएंगे जिसे हमारे इंजीनियर ने फीडबैक दिया है. तो जैसे ही पास होगा, इन बिटवीन जब भी आएगा, 2 दिन 3 दिन जब भी आएगा चालू हो जाएगी पासबुक प्रिंटर. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ તેમજ પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરીત અસર પડવાની સંભાવના રહેલી છે. પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે બાબતને પ્રાધાન્ય આપીને પશુપાલન શાખા કચ્છની 23 ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાની સૂચના મુજબ અન્ય જિલ્લામાંથી પણ ટીમો બોલાવવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની 8 ટીમો કચ્છ પહોંચીને દિવસ રાત પશુઓના રસીકરણની અને સારવાર કામગીરી કરી રહી છે. આમ જિલ્લામાં કુલ 31 ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતિભારે વરસાદના પગલે પશુપાલન વિભાગના નિયામક ડોક્ટર ફાલ્ગુનીબેન એસ ઠાકરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતંત્રના સંકલનથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત કચ્છના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આર.ડી. પટેલની આગેવાનીમાં પશુ ડોક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાલુકા લાયઝન અધિકારીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ સહિતની 31 ટીમો દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તેમજ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે તાલુકાના ગામોમાં પશુપાલકોની મુલાકાત લઈ સારવાર, રસીકરણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં અતિભારે વરસાદના કારણે પશુ મરણની ઘટના બની હોય તો સંબંધિત તાલુકામાં જાણ કરવા માટે પશુપાલકો તેમજ નાગરિકોને જણાવવામાં આવે છે. કચ્છમાં અત્યાર સુધીમાં 10,451 પશુઓનું રસીકરણ, 7,297 પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં 167 પશુ અને 3,098 મરઘાઓનું મરણ થયું છે.
આ ઉપરાંત GHS EMRIના 33 વાહન પશુઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવાથી ઓન કોલ સારવારની સુવિધા માટે ઉપલબ્ધ છે. રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની તમામ કામગીરી નાયબ પશુપાલન નિયામક શ્રીની કચેરી, જિલ્લા પંચાયત ભુજ કચ્છ તેમજ તેમના તાબા હેઠળના પશુ દવાખાનાઓ, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે હાથ ધરવામાં આવી રહી છે તેમ નાયબ પશુપાલન નિયામક દ્વારા જણાવાયું છે. કચ્છ પશુપાલન વિભાગ અને માનનીય અમારા પશુપાલન નિયામક શ્રી ગાંધીનગર તથા માનનીય શ્રી જિલ્લા કલેક્ટર શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી ભુજ તેમના માર્ગદર્શનથી કચ્છની પશુપાલન ટીમ સતત ગામડે ગામડે પશુ સારવાર, પશુ રસીકરણ અને મૃત પશુના સર્વેની કામગીરી ચાલુ રહી છે. આ બાબતે પશુઓમાં આ અતિવૃષ્ટિ અને આફતને કારણે રોગચાળો ન ફેલાય તેના માટે કુલ જિલ્લામાં 31 પશુપાલનની ટીમો અત્યારે કાર્યરત છે. 23 ટીમો કચ્છ જિલ્લાની છે. વધારાની રાજ્ય સરકારે 8 ટીમો બનાસકાંઠા અને પાટણની વેટરનરી ઓફિસર અને પશુધન નિરીક્ષકની ટીમો ફાળવી દીધેલ છે. જેઓ પણ વધારે અબડાસા અને માંડવી તાલુકામાં વધારે પ્રમાણમાં ટીમો મોકલીને કામગીરી સતત ચાલુ છે. અમારો ઉદ્દેશ મુખ્યત્વે પશુઓમાં રોગચાળો ન ફેલાય એના માટે રસીકરણની કામગીરી ચાલુ છે અને પશુઓના સારવારની કામગીરી પણ ચાલુ છે. સાથે સાથે જે જગ્યાએ મૃત પશુનું સર્વેક્ષણની કામગીરી પણ ચાલુ છે. વધારામાં ગુજરાત સરકારની GVK 1962ની જે મોબાઈલ પશુ દવાખાના છે તે અત્યારે અમે ઓન કોલ લઈ લીધા છે અને તાલુકા પશુ દવાખાનાને હવાલે મૂકવામાં આવેલા છે. જિલ્લાના કુલ 32 મોબાઈલ દવાખાના છે એ ઓન કોલ ઉપરથી પશુ સારવારની કામગીરી કરવામાં આવી રહેલ છે. અત્યાર સુધી કચ્છ જિલ્લામાં વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે 10,451 પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે. 7,297 પશુઓને સારવાર અને કૃમિનાશક દવાઓના ડોઝ આપવામાં આવેલ છે. ગઈકાલના તારીખ 30/8/2024 અંતિત અમારા વેટરનરી ઓફિસરે 167 મૃત પશુઓની ખરાઈ કરવામાં આવેલ છે અને 3,098 મરઘાઓનું મરણ થયેલ છે જેની પણ ખરાઈ કરવામાં આવેલ છે. ચોપૈયાધામ સ્વામિનારાયણ મંદિરે મહંત દ્વારા મંત્રોપચારથી ભગવાન ભોળાનાથની મહાપૂજન, અભિષેક, આરતી, પ્રસાદ, જલ, દૂધ અને પદાર્થથી મહાદેવ વંદના મંદિરના પ્રેસિડેન્ટ પંકજ કરીજસણ અશોક અમીનના માર્ગદર્શનમાં કરાઈ હતી. 300 હરિભક્તો દ્વારા મહાપૂજન, આરતી, અભિષેક વગેરે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હર હર મહાદેવના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. શનિવારે ગણેશ ચતુર્થીના ગણેશ મહારાજની પૂજા અર્ચના થશે. ભુજ તાલુકાના માધાપર જૂનાવાસમાં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરે મહાદેવ ગ્રુપ દ્વારા મહાલઘુરુદ્ર અભિષેક અને સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના જૂનાવાસ માધાપરમાં આવેલ ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથ બિરાજમાન છે. ત્યારે તેમને રીઝવવા માટે મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે રુદ્રી, મહાલઘુરુદ્ર, સંગીતમય મહાઆરતી, નાના બાળકોએ વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ત્યારે આસપાસથી આવેલા સોસાયટીના ભક્તો આખો મહિનો મહાદેવને દૂધ, જળથી અભિષેક કરી રીઝવે છે. ત્યારે અંતિમ દિવસની સાથે આખો મહિનો ભાવિકો ભક્તોની ભીડ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વખતે શ્રાવણી સોમવારે તથા છેલ્લા દિવસે અમાસના મહાદેવ ગ્રુપ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં ભોળાનાથનો વિવિધ શણગાર કરવામાં આવે છે. આ વખતે જંગલના માહોલની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ હતી. ભાજપના મહામંત્રી અને મહાદેવ ગ્રુપ સાથે સંકળાયેલા દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે સવારે મહાલઘુરુદ્ર અભિષેક કરવામાં આવ્યું હતું, જેમાં મહાદેવ ગ્રુપના સભ્યોએ બીડું હોમ્યું હતું. ત્યારબાદ સાંજે મહાઆરતી રાખવામાં આવી હતી, જેમાં 800થી વધુ ભાવિક ભક્તો જોડાઈ લાભ લીધો હતો. સાથે સવારે અને સાંજે મહાપ્રસાદ રખાયો હતો. સવારથી લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે સવારે લઘુરુદ્ર, સાંજે મહાઆરતી, બપોરે મહાપ્રસાદ, સાંજે પણ મહાપ્રસાદનું આયોજન હોય છે. ઘણા ટાઈમથી અમારો પરિવાર માત્ર નિમિત્ત બની અને આ અમાવસ્યાની ઉજવણી કરતો હોય છે. શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિ કરવાનો એક મોટો મહિમા છે. જગતની અંદર દેવોનો દેવ મહાદેવ સૌ ઉપર કૃપા કરે, સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત ઉપર કૃપા કરે એવી આજના દિવસે અમે સૌ પ્રાર્થના કરતા હોઈએ છીએ.
હજારોની સંખ્યામાં આજે સવારથી હર્ષ અને ઉલ્લાસ આનંદનો ઉમંગથી આ અમાવસ્યાની ઉજવણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. આ મહાદેવ ગ્રુપ 1 મહિનાથી સતત મહેનત કરી રોજ રાત્રે રુદ્રીનું આયોજન હોય છે. સતત 1 મહિના સુધી રોજ રાત્રે રુદ્રી કરી અને મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આપના માધ્યમથી હું મહાદેવ ગ્રુપને અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ મહાદેવજી આપે અને સમગ્ર મહાદેવ ગ્રુપ સુખી રહે, એમના ઉપર મહાદેવજી પ્રસન્ન રહે એવું આજના દિવસે પ્રાર્થના કરું છું. આવનાર દિવસોમાં પણ દર મહિને એક મહાઆરતીનું આયોજન થાય એવું પણ એક મહાદેવ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે, તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મહાદેવજીને પ્રાર્થના કરું છું કે હર હંમેશ અમારા પરિવાર દ્વારા આવા કાર્ય કરતા રહે, કરાવતા રહે એ જ પ્રાર્થના. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.